બોટાદના પૂર્વ ધારાસભ્ય ટી.ડી. માણિયાએ આગેવાનોને કરી છે ટકોર। કમલમ કાર્યાલયના ભૂમિપૂજન કાર્યક્રમમાં કરી ટકોર। હોદ્દા પર બેસાડનાર કાર્યકરોની મહેનત હોય છે એ ક્યારે ભૂલવું ન જોઈએ। ખુરશી કાયમ કોઈની રહેતી નથી। સત્તાનો નશો ડ્રગ અને દારૂ કરતાં પણ ખરાબ હોવાનું જાહેર મંચ પરથી જણાવ્યું। હોદ્દા પર બેસનારને ક્યારે ભૂલવા ન જોઈએ તેવું હોદ્દેદારોને વ્યક્ત દરમિયાન ટકોર પણ કરી દીધી હતી। ખુરશી છે ને એ કાયમી નથી। સત્તાનો નશો છે ને ભયંકરમાં ભયંકર નશો છે। ડ્રગ દારૂ બીજા વ્યસન કરતા ભયંકરમાં ભયંકર નશો હોય ને તો એ સત્તાનો નશો છે, એ ક્યારેય ન ભૂલવું। ટોલ ટેક્સ સહિત એસટી બસના ભાડામાં થયેલા 10% વધારાનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે સરકાર મોટા પાયે ટોલ વસૂલે છે। ટોલ ટેક્સ વસૂલીમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે। ગુજરાતમાંથી છેલ્લા 5 વર્ષમાં 18,757 કરોડનો ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો છે। ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો કોંગ્રેસ વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। जनता ने सुविधा नामे जो लूटवामां आवे छे एना उपर रोक लागे। सरकार जीवन जरूरियातनी चीज वस्तु पर जनता ने राहत आपे अने एसटी बस में जो भाव वधारो करवामां आव्यो छे ते पण तात्कालिकपणे ज्यारे डीजलना भाव वच्चे घट्या हता ने छतां जनता लूंटाणी हती त्यारे ते पण भाव वधारो परत खेंचे तो ज गुजरातनी जनताने राहत मळशे। ગુજરાતમાં એસટી ભાડા વધારવાના કોંગ્રેસના આક્ષેપ પર ભાજપે વળતી પ્રતિક્રિયા આપી। કોંગ્રેસના આક્ષેપ અંગે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન। કહ્યું કોંગ્રેસ ફક્ત આક્ષેપો કરે છે। ગુજરાત એસટીમાં 2013 પછી ભાડા વધારવામાં આવ્યા છે। 2023માં જીઆર પ્રમાણે 25% ભાવ વધારો કર્યો હતો, જ્યારે વર્ષ 2025માં ફક્ત 10% વધારો કરવામાં આવ્યો। છેલ્લા 30 વર્ષથી સત્તા ઉપર છે। એસટીના ભાડા 10 વર્ષથી નતા વધાર્યા। છેલ્લા 11 વર્ષથી કેન્દ્રમાં પણ સત્તા ઉપર છે तो 10 वर्षથી एसटीના ભાડા નતા વધાર્યા। એટલે મનીષભાઈની વાતને અને આ વાતને ક્યાંય સુસંગત થતું નથી, વાતનો વિરોધાભાસ છે। એટલે મનીષભાઈને એ મારે કહેવું કે પહેલા વાત સુસંગત રીતે કોઈના ગળે ઉતરે એ રીતે નિવેદન આપે। માત્ર ને માત્ર કોંગ્રેસની જેમ કોઈ પણ જાતનો વિરોધ કરીને નિવેદન આપવું એ પણ તર્કબદ્ધ નિવેદન આપવું જોઈએ એવું મારું એમને કહેવું છે। હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। जॉब के लिए चैत्री नवरात्रिને લઈને રાજ્યભરના યાત્રાધામ ભાવિક ભક્તોથી ઉંભરાઈ ગયા છે। અંબાજી સહિતના મોટાભાગના મંદિરોમાં શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। જય માતાજીના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા। ભક્તો દર્શન કરી ધન્ય થયા। ચૈત્રી નવરાત્રિને લઈને અંબાજીમાં હજારો ભક્તો દર્શનાર્થે પહોંચ્યા। વહેલી સવારથી શ્રદ્ધાળુઓની કતાર જોવા મળી। નવરાત્રિના પ્રથમ દિવસે મંગળા આરતીમાં ઉમટ્યા હતા ભક્તો। મંદિરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। સભા મંડપનો શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। વહેલી સવારથી જય અંબેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યા હતા। ચૈત્રી નવરાત્રિના ઘટ સ્થાપન વિધિમાં પણ લોકો ઉમટ્યા હતા। મંદિરના ભટજી મહારાજ દ્વારા વિધિનો પ્રારંભ કરાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પરિવારજનો પણ ઘટ સ્થાપન વિધિમાં જોડાયા। મુખ્યમંત્રીના ધર્મપત્ની તેમજ તેમના બહેને ઘટ સ્થાપન વિધિમાં બિરાજમાન થઈ ધન્યતા અનુભવી। સાથે મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યા। ત્યારે ચૈત્રી નવરાત્રિમાં આજથી માતાજીના ચાચર ચોકમાં મા અંબાના નામની અખંડ ધૂનની શરૂઆત કરવામાં આવી। આ અખંડ ધૂન 9 દિવસ રાત અને 24 કલાક ઊભા પગે રાખવામાં આવશે। મહેસાણા જિલ્લાના 150થી વધુ શ્રદ્ધાળુના સંગઠન દ્વારા આ પરંપરાને 83 વર્ષથી જાળવી રાખવામાં આવી છે। આ તરફ બહુચરાજી મંદિરમાં પણ ભક્તો ઉમટી પડ્યા। આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતા બહુચરાજી મંદિરે સવારથી શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો। યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરે ઘટ સ્થાપન યોજાયું। શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ યોજાઈ હતી। તો કચ્છમાં માતાના મઢ ખાતે ઘટ સ્થાપન સાથે નવરાત્રિનો પ્રારંભ કરાયો। મહાઆશાપુરા મંદિરે ઘટ સ્થાપન બાદ નવરાત્રિનો થયો આરંભ, જેને લઈને ચૈત્રી નવરાત્રિમાં હજારો ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા પહોંચી આવ્યા હતા। યાત્રાધામ ચોટીલામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે સવારથી ચામુંડા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી। સવારની આરતીમાં પણ ભક્તોની ભારે ભીડ જામી। ચૈત્રી નવરાત્રિ દરમિયાન આરતી, પ્રસાદ, યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે। સાથે ડુંગર પરિક્રમાનો પણ પ્રારંભ થયો। સુરેન્દ્રનગર જિલ્લા ગુજરાતમાં રહેશે વિચિત્ર વાતાવરણ। હવામાન વિભાગની મોટી આગાહી છે। રાજ્યમાં હીટવેવની સામે માવઠાની પણ આગાહી છે। રાજ્યમાં આજે ક્યાંક હીટવેવ તો ક્યાંક કમોસમી વરસાદની આગાહી। આજે પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી છે। તો આગામી 4 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની પણ આગાહી છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ સાથે જ દાદરનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે।
આ તરફ આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ઉપરાંત આવતીકાલે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સાથે જ આવતીકાલે પોરબંદર, જૂનાગઢ અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. 2 એપ્રિલે પણ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ 4 દિવસ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માવઠાની આગાહી સાથે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન नोंधाયું છે. अगले 4 दिन तक बारिश का संभावना है हमारा साउथ गुजरात रीजन में, और जो सौराष्ट्र कच्छ का जो साउदर्न डिस्ट्रिक्ट है उसमें बारिश का फोरकास्ट दिया है. पहला दिन हम लाइट रेन का फोरकास्ट दे रहे हैं. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है इसमें आपका लाइट रेन में आ रहा है आपका साउथ गुजरात रीजन में नर्मदा, डांग, तापी, नवसारी, वलसाड, दमन, दीव, दादरा नगर हवेली, एंड जो